वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા રાધાજીની પૂજા કર્યા વગર ભગવાનની પૂજા કરવાનો કોઈને અધિકાર જ નથી એ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું। સર્વપ્રથમ રાધા શબ્દનો અર્થ શું થાય? તો રાધા શબ્દનો અર્થ કરતા થકા દેવી ભાગવતમાં કહ્યું છે કે રાધનોતિ સકલાન કર્માંશ તસ્માત રાધેતી કીર્તિતા, અર્થાત કે બધી જ કામનાઓને પૂર્ણ કરનારી હોવાથી એ રાધા કહેવાય છે। આ પ્રમાણે રાધા શબ્દનો અર્થ જે છે એ દેવી ભાગવતની અંદર કરવામાં આવેલું છે। બ્રહ્મવૈવત પુરાણ શ્રી કૃષ્ણ જન્મખંડ અધ્યાય 124 શ્લોક 11ની અંદર કહ્યું છે કે જગતામ ભવતી માતા પરમાત્મા પિતા હરિઃ પિતુરેવ ગુરુર્માતા પૂજ્યા વંદ્યા પરાત્પરા, अर्थात कि संसार की माता आप यानी राधिका जी है और श्री हरि परम आत्मा एवं पिता है। माता भी पिता के ही समान परात्परा, पूजनीय और वंदनीय है। અહીં સ્પષ્ટ રૂપે બ્રહ્મવૈવત પુરાણની અંદર કહ્યું છે કે જે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ પૂજનીય છે, વંદનીય છે, તે જ પ્રમાણે જગતની માતા રાધાજી જે છે એ પણ પૂજનીય છે અને વંદનીય છે। આ પ્રમાણે બ્રહ્મવૈવત પુરાણની અંદર કહ્યું છે અને એટલે જ માટે શ્રી દેવી ભાગવત મહાપુરાણ સ્કંદ 9 અધ્યાય 50 શ્લોક 16ની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે કૃષ્ણા અર્ચાના અધિકારો યતો રાધાર્ચનમ વિના વૈષ્ણવૈ सकलैस्तस्मात् कर्तव्यम राधिकार्चनम, अर्थात श्री राधा जी के पूजा किए बिना मनुष्य को श्री कृष्ण की पूजा करने का भी अधिकार नहीं होता है। इसलिए वैष्णवों का कर्तव्य है कि वे राधा जी की पूजा अवश्य करें। અહીં સ્પષ્ટ રૂપે શ્રીમદ દેવી ભાગવતની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની પૂજાનો અધિકાર ક્યારે પ્રાપ્ત થાય? તો જ્યારે રાધાજીની પૂજા કરે ત્યારે જ એને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય રાધિકાજીની પૂજા કરતો નથી, એમને માનતો નથી, એમને વંદન કરતો નથી, એ લોકોને ક્યારેય પણ ભગવાન શ્રી હરિની પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી। ભગવાન શ્રી હરિ જગતના પિતા છે તો રાધાજી જે છે એ જગતના માતા છે। અને જે પ્રમાણે પિતા વંદનીય પૂજનીય છે તે જ પ્રમાણે માતા જે છે એ પણ પૂજનીય અને વંદનીય છે। અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 5મા વચનામૃતની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે રાધિકા સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું। શિક્ષાપત્રીના 54મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચામ તદ આદરાત, અર્થાત કે તે પછી શ્રી કૃષ્ણ ભગવાનની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે
પોતાના સમસ્ત આશ્રિતોને પૂજાની અંદર પણ રાધા કૃષ્ણનું સ્વરૂપ જે છે એ ફરજિયાત રાખવાની આજ્ઞા કરેલી છે. એનું કારણ કેમ? તો એનું કારણ દેવી ભાગવતના સ્કંદ 9 અધ્યાય 50 શ્લોક 16 ની અંદર અપાયું છે. ત્યાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે કૃષ્ણાર્ચાયા ના અધિકારો યતો રાધાર્ચનમ વિના વૈષ્ણવૈ સકલૈ તસ્માત કર્તવ્યમ રાધિકાર્ચનમ. અર્થાત કે રાધિકાજીની પૂજા કર્યા વગર મનુષ્યને શ્રી કૃષ્ણની પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. એટલે માટે વૈષ્ણવોનું એક પરમ કર્તવ્ય છે કે એ રાધિકાજીની પૂજા અવશ્ય કરે. આ પ્રમાણેનું વિધાન હોવાથી ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને રાધા કૃષ્ણનું સ્વરૂપ જે છે એ પોતાની પૂજાની અંદર ફરજિયાત રાખવાનું વિધાન કરેલું છે. જે પણ કોઈક ભગવદ ભક્ત ભગવાન શ્રી હરિનું ભજન કરે છે પરંતુ સાથે રાધાજીનું ભજન નથી કરતો ને, તો એનું એ ભજન જે છે એ ભગવાન શ્રી હરિના સુકોમળ અંગની અંદર શૂલની જેમ જે છે એ ચૂભે છે. જેમ કે બૃહદ ભાગવતામૃતની અંદર 1.1.2 ની અંદર જીવ ગોસ્વામી પાદ પુરાણનું પ્રમાણ આપતા થકા પોતે કહે છે કે કૃષ્ણાશ્રયશન વ્રજરમાનુગઃ સ્વરુદી સપ્તસલ્યાની મે. अर्थात कि लादिनी शक्ति श्री राधिका जी का भजन नहीं करते, उनका भजन निरर्थक होता है, अपितु वैसा भजन श्री कृष्ण के सुकोमल अंगों में शूल के समान चुभता है. અહીં આ સ્પષ્ટ રૂપે જીવ ગોસ્વામી જે છે એ કહી રહ્યા છે. માટે ભક્તો ક્યારેય પણ જગતની માતા રાધિકાજીની ઉપેક્ષા કરતા નહીં. ભગવાન શ્રી હરિ જે છે એ આપણા પિતા છે અને રાધાજી જે છે એ આપણી માતા છે. જે પ્રમાણે પુત્રને માટે પિતા વંદનીય છે તે જ પ્રમાણે માતા જે છે એ પણ વંદનીય છે. માટે ભગવાન શ્રી હરિનું ભજન કરતાં કરતાં રાધાજીનું ભજન પણ પરમ પ્રેમથી કરજો. તો જ તમારું ભજન જે છે એ ભગવાન શ્રી હરિ જે છે એ માન્ય રાખશે. અન્યથા તમારા ભજનને ભગવાન શ્રી હરિ ક્યારેય પણ માન્ય રાખશે નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.